આપણે સૌ કોઈ મંદિરમાં જઈએ છીએ અને ભગવાનને કહીએ છીએ કે હે ભગવાન તું મારું આ કામ કરી દેજે તો ભગવાન તમારા માટે હું આ કરીશ. આપણે ભગવાનને રિશ્વત આપતા થઈ ગયા છે. મિત્રો, આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ તો ભગવાન આપણને સપોર્ટ કરે છે, શક્તિ આપે છે, તમને એના રસ્તા બતાવે છે, પણ એની માટેની મહેનત તો તમારે કરવી પડશે ને. પછી ભગવાન પાસે જઈને તમે હજારો બાધા માની લેશો, માનતાઓ માની લેશો અને તમે શાંતિથી ઘરે આવીને બેસી જશો તો શું થશે? તો કંઈ જ નહીં થાય. પણ તમને ભગવાન જે રસ્તો બતાવે છે, તમને જે શક્તિ આપી છે, એના પાછળ તમારે મહેનત કરવી પડશે. તમે જે કંઈ કાર્ય કરવા માગો છો, જે કંઈ ક્ષેત્રમાં છો, એના માટે તમારે તનતોડ મહેનત કરી જવી પડશે. રાત દિવસ તમારે એક કરી દેવા પડશે. ઘર પરિવારને તમારે ભૂલવું પડશે. તો જ તમે તમારા વ્યવસાયની અંદર આગળ આવશો. મિત્રો, ભગવાન સાથે આપણી અતૂટ આસ્થા હોવી જ જોઈએ. હું પણ મારા જીવનની અંદર આજ દિન સુધી ક્યારેય મારા ભગવાનના મંદિરમાંથી ક્યાંય દર્શન કર્યા વગર કે તેમના ભગવાનનું પાણી પીધા વગર હું આજ દિન સુધી નથી નીકળ્યો. મહેનત તો તમારે કરવી પડશે. હા, એ મહેનત કરવા માટેની શક્તિ તમને કોણ આપશે? તો કે ઈશ્વર સિવાય બીજું કોઈ જ નહીં આપી શકે. એટલે ભગવાન સાથેની અતૂટ આસ્થા હોવી જોઈએ, પણ સાથે એટલી જ તમારી મહેનત હોવી જોઈએ. જો અતૂટ આસ્થાની સાથે તમારી મહેનત હશે તો અવશ્ય તમે તમારા કોઈ પણ ક્ષેત્રની અંદર સફળ થશો. એ નક્કી છે.